એવું તો શું થયું? તો ભાઈબંધ એસિટોન પી જતો હતો, અડધા તો ઓફિસ જ હુઈ ગયા. આજ તો બધા નાના મોટી બાકાજીકી બોલાવતા હતા. જય દ્વારકાધીશ બધાને. મારો તો જો કહેવાતા રક્ષા આપણી વાટે જ હતી. જલવા હે હમારા. એના તારણ ટોલીનું પાણી ચેક કરી લીધું, પછી કરી નાખ્યું મશીનનું સ્પોટ વર્ટિકલ, પછી લઈ આવ્યો 108 હીરાના લોટને કરી નાખ્યા ગરિયા. 108 હીરા કાપ્યા, આપણો વારો આવ્યો તો હીરા પૂરા થઈ જાય. બધા હીરા કાપતા હું એક નવરો થઈ ગયો. પછી મેળો 59 હીરાના લોટને બોલાવી બાકાજીકી, આપણને હીરા મેળા તા ભાઈબંધ નવરો થઈ ગયો. हंसदे चेहरे का मतलब ये नहीं होता कि उन्होंने कोई तकलीफ नहीं होती. એટલે પણ આ બાજુ આ ભાઈબંધ પણ નવરો થઈ ગયો. साला ये दुख का खत्म नहीं होता बे. પડી ગયો લંચ ને નીકળી ગયા જમવા. जोड़ों का दर्द, नी पेन, बैक पेन, જમીને આવે તો હીરા નતા તો આ બધાને થોરાવી દીધા હતા. આ બાજુ હીરા નતા મતા ભાઈબંધ 80 ટન પી જતો, પછી માંડ રોક્યો. મેં કીધું રેવા દે, આ બધું નથી કરવું. અમારી ઓફિસ 15 તારીખે બંધ થઈ જવાની છે. ફોપીમાં જે જગ્યા હોય તો મને પર્સનલમાં મેસેજ કરજો. હવે તો એ જ ખબર નથી પડતી ઓફિસે કામ કરવા આવી હુવા. મારે હીરા પૂરા થઈ જાય, ભાઈના 15 હીરા કાપી દીધા. આમ તો જ્યાદા ટાઈમ પછી પ્લેટ મળવાની ખુશી તો જોઉં. આપણને 3 વાગે 84 હીરાનો લોટ મળી જાય ને બોલાવી બાકાજીકી. આ બાજુ ભાઈબંધ સફાઈ અભિયાન ચાલુ કરવાની તૈયારીમાં હતો, પછી કરી નાખ્યું સફાઈ અભિયાન ચાલુ. मुझे कैसे भी करके निकाल मेरे भाई, मैं फंस गया हूँ यहाँ. આ બાજુ બીજા ભાઈબંધનું સફાઈ અભિયાન ચાલુ હતું. आन थिंगाणु जयमु भाई. भड़न के भाटी क्या बोले, जड़न के झाटी क्या बोले, जदमा. પછી લઈ આવ્યો 66 હીરાનો લોટ ને બોલાવી બાકાજીકી. 1 હીરો બાકી હતું ને મશીન છોટી ગયું. 5 વાગે ઘરે જવાનું હતું. 5 વાગે રજા પડી ગઈ ને બહાર નીકળ્યા તો રક્ષા તમારી વાટે ઉભી હતી. જલવા હે હમારા. મજા આવી હોય તો ફોલો અથવા સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા.